જય શ્રી સ્વામિનારાયણ મિત્રો, આજે ત્રીજું નોરતું છે. મા આરાધ્યાની શક્તિ કરવાનું પર્વ. આજે ત્રીજું નોરતું મા ચામુંડામાનું નોરતું કહેવામાં આવે છે. એમાં આજે ત્રીજું નોરતું છે. હવે અમે હમણાં અમારા મઠે દર્શન કરવા જાઉં, ત્યાં પણ તમને દર્શન બતાવશું કળશના માતાજીના. ચાલો મિત્રો, આપણે નીકળી ગયા છે ફેરીમાં બપોરે. બપોરના 2:30નો ટાઈમ છે. વહેલા નીકળી તો સાંજ ન પડે, રોજ અંધારું થઈ જાય છે. એટલે આપણે નટવરનગરથી પસાર થઈ રહ્યા છીએ. સીએનજી પંપ ગેસ જાય છે બાયપાસ થઈને. સીએનજી પંપે જઈ ગેસ પુરાવી પછી આપણે આમાપુર વાળો રોડ પકડશું. આમાપુર રોડે પણ બાયપાસ થઈને જ જવા હે. ચાલો, આવી ગયો સીએનજી પંપ. આપણી ગાડી આમાપુર રોડે ચડી ગઈ છે. ધીમે ધીમે આપણે આગળ જઈએ છીએ. થોડી વારમાં અમરેલી ધારી બાયપાસ આવશે. મિત્રો, આ નર્મદાનું ઝોન છે, જે આપણે નર્મદા પાણી આવે એનું એક લુંઘે એક ઝોન બનાવ્યું છે. લુંઘિયાની આગળ અહીંથી પાણી બધું સપ્લાય થાય, નદીમાં ઠલવાય. અહીંયાથી એના પાઇપ છે જે સબની અંદર જાય પાણી, કૂવાની અંદર, જ્યાંથી પછી પાણી અહીંયા આવે. આ પાણી અહીંથી નદીમાં જાય. નદી છે અને આ નદીનું પાણી પાછું આપણે મંજિયાસર ડેમની અંદર જાય. મિત્રો, હવે અમે જઈએ છીએ બગસરાની ગરબી જોવા. અને હમણાં થોડી જ વારમાં એક તમને ઘરે અમારા બેનનું ઘર છે સંબંધીનું, મકાન ઉપર મામાનો ફોટો રાખ્યો છે. અંદર પણ મામાદેવની સ્થાપના છે. હમણાં તમને બતાવું થોડીક વારમાં. આ મામાદેવનું મંદિર છે. આ વિનુ ભગત બેઠા છે, અહીંયા જોઈ શકો છો. એ મામાદેવ જાગૃત થાય છે વતન. અને તમે અહીંયા 9 દિવસ મામાદેવની સ્થાપના કરો ને બેહો છો? હા ભાઈ, 9 દિવસથી બેહું હું અહીંયા. બરાબર. અને 9 દિવસથી માતાજીનું મામાદેવનું ભજન કરું છું. હા હા. અને દિવસે આખોથી ઘણા મામાને દર્શન કરવા આવે છે. આજુબાજુના બધા ભક્તો આવે ને? હા, બધા. બરાબર. આ મામાદેવની શ્રદ્ધા આસ્થાનો વિષય છે ભાઈ. અહીંયા જાગૃત છે મામાદેવ. તમે ગમે ત્યારે દર્શન કરવા આવી શકો છો. હા, સારું જોઈએ, ઘણા આવે છે. આપણે આ સ્થળ છે કામળિયાવાળી પાછળની શેરી, ત્યાંથી પણ આવી શકાય. અને કામળિયાવાળાની આગળની શેરી છે, ત્યાં મેરડીમાના મંદિરની સામે એક્ઝેક્ટ છે મામાદેવનું મકાન. જે મેં તમને અગાઉ વિડીયો ઉતાર્યો છે. મકાન ઉપર મામાદેવનો ફોટો છે. હાલો, જય મામાદેવ.